હેલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ બધાને. અને હજુ જોબ પર જવા નીકળ્યા નહીં ભાઈ. હજુ હું જોઉં છું સામે ટોસ લેવા માટે દીકરીમાં, કારણ કે હજુ સવાર થયું છે, નયા છે અને નાસ્તો કશો હતો નહીં. એમાં કોઈ ટોસ લેતા આવીએ, ટોસ લઈને પછી ઉપર જઈએ. અને આજે જો કે મારે ઇન્ડેક્સ થાય, મારાથી નહીં થાય. ઓકે, ઇન્ડેક્સ આપણે જવાનું છે આજે કેતનભાઈની જગ્યા પર, લેબ પર. એમનું લેબમાં જે ડિલિવરી આવે ને સેમ્પલની ડિલિવરી કરવાની છે આજે. એના આપણે દિવસના 7,000 મળશે, સવારના 11 થી 5ના. જો હવે ગાડીઓ ઊભી થઈ ગઈ, સિગ્નલ બંધ, ગાડીઓ ઊભી. અને આપણે જવાનું છે તે સામે બાર્બર શોપ લખેલું છે ને એની નીચે જવાનું છે આપણે. ત્યાં આગળ છે બેકરી, તો અહીંથી આપણે ટોસ લેવાના છે. ઇન્ડિયનની વસ્તુ બધી મળી જશે. તો અહીં રે બેકરી, અહીં આગળથી આપણે ટોસ લેવાના છે. જો ભાઈ ટોસ આવી ગયા, બધા કૂકીઝ ને બધું બનાવ્યું છે, અમે બ્રેડ છે બધું. તો ભાઈ ટોસ લઈ લીધા છે, 2 પેકેટ લીધા છે ટોસના, અને આ છે 400 દિરહમના. એક પેકેટ 200 દિરહમનો. હવે પાછા જઈએ આપણે ઉપર, ચા નાસ્તો કરી લે, પછી ઓર્ડર પડે તો નીકળીશું આપણે 11 વાગ્યા. જો ભાઈ તો ભાઈ ખાવા બે કે ખીચડીનું શાક આપણે ખાઈ લઈએ ટોસ ને. જો તો ભાઈ આવી ગયા છે, હવે નીકળી ગયા છે સેમ્પલ લેવા માટે. સેમ્પલ આવ્યો છે મલત્યાનો, તો આપણે સેમ્પલ માટે જવાનું છે ફટાફટ. અને આવી હાર્દિકભાઈ ને, અને આવી રહ્યો મુનાર્ક. હવે આપણે નીકળીએ છીએ લેબ પર સેમ્પલ લેવા માટે. ભાઈ આવી ગયા છે સેમ્પલ લેવા માટે. અને પાછળ જે લેબ છે એનું લિયોવેટ છે, એનું સેમ્પલ હતું. અને બીજા બે લોકેશન નાખી દીધા છે એમને, તો ફટાફટ જવું પડશે. અને આ જે લેબો છે ભાઈ આપણા બ્લડ સેમ્પલ નહીં, આ છે જે કૂતરા બિલાડાનો જે આવતી હોય ને એમના બ્લડ સેમ્પલો છે, એમની લેબનું આપણે કલેક્શન કરવાનું છે. તો ભાઈ હવે નીકળીએ ફટાફટ બીજી જગ્યા પર જવા માટે, તો કે બીજા 2 ઓર્ડર આવી ગયા છે. તો નીકળીએ ફટાફટ. તો ભાઈ બીજી ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે, ને નીચે અંડરગ્રાઉન્ડ હતું લેબ, મને તો ખબર નથી, તો ગોધી અમને બેરે. અને હવે 2 સેમ્પલ છે, 2 સેમ્પલ છે કોમિતાઝના. એક આપણા ઘરની પાછળનું જ છે અને એક આપણા કોમિતાઝનું છે. એટલે ફટાફટ પતાવીને પછી જવાનું છે ઓફિસ પર. તો નીકળીએ ફટાફટ. ભાઈ ત્રીજે કલેક્શન થઈ ગયું છે. આ હતું વેટ હોમનું કલેક્શન હતું. અને બીજા 2 નાખી દીધા છે. કેતનભાઈનો સાહેબ તો આજે બીફરે એવું લાગે, ધબધબાઈ 5 ઓર્ડર નાખી દીધા મને. તો વધુ નહીં, આપણે 5 વાગ્યા લગીને જ કામ કરવાનું છે, એના 7,000 આપે છે. અને 2 ઓર્ડર લઈને પાછું જવાનું છે આપણે ઓફિસ પર. પછી ઓર્ડર નહીં હોય તો આરામ કરવાનો, બાકી ઓર્ડર હશે તો પાછું જવાનું ફરી કલેક્શન કરવા માટે. ફટાફટ નીકળીએ ચોથા કલેક્શન માટે. તો ભાઈ આનું લોકેશન હતું, ચોથું કલેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ ગાડી કે પાર્ક કરી જો અમે અહીંયા કે પાર્ક કરી, જગ્યા નહીં તો શું કરવાના છે. અને જ્યાં છેલ્લું છે કલેક્શન એ આપણા ઘર જોડેનું છે. તો ફટાફટ જઈએ, પછી જઈએ આપણે ઓફિસ પર. તો ભાઈ કલેક્શન થઈ ગયું છે. અને અહીંયા આગળ હતા એકી સાથે 4 સેમ્પલ આપ્યા છે. અને જે પાછા બિલ્ડિંગ છે એ આપણું ઘર છે, અહીંયા આગળ આપણું ઘર આવ્યું. અને આ રહે લેબ. તો ભાઈ હવે આપણે જઈએ છીએ ઓફિસ પર, બધા કલેક્શનમાં જગ્યા આપી દઈએ. ભાઈ સેમ્પલ આપી દીધા, અને બીજો એક ઓર્ડર આવી ગયો 14 કિલોમીટરનો. અને આ લેબ છે, આ લેબ રહી, આ લોકેશન છે. સામે બધું ગાડીઓનું પાર્કિંગનું છે. અને ભાઈ આ લેબનું નામ છે વાલુ. એટલે આપણે લેબ પર જઈએ કોઈ જગ્યાએ તો એવું કહેવાનું ખાલી વાલુ, એટલે એ લોકો આપણને સેમ્પલ આપી દે. 14 કિલોમીટર દૂર જવાનું છે. તો ભાઈ આપણે નીકળીએ ફટાફટ. તો ભાઈ લોકેશન પર આવી ગયા છું. અને આ લીલા કલરની છે તે હતી લેબ. અને હજુ બાજુ આગળ ફૂટપાથ પર બધું કામકાજ ચાલુ છે, બધું બના છે, એ ડેવલપમેન્ટમાં છે. હજુ બધું આર્મેનિયા બધું ડેવલપ થાય છે, એ બધું કામકાજ બધું બહુ ચાલુ છે. અને હવે નીકળીએ આપણે ઓફિસ પર જવા માટે. તો ભાઈ આવી ગયો છું ઓફિસ પર. અને આ છોકરી પંજાબી સોંગ વગાડે. મને કે તું નાચ કહેવાય, કે ના નાચવા નહીં ખબર પડી જોઈએ ને, એ વહી નાચવા મળી પંજાબી સોંગ પર.
હવે મને કે તું નાચ કે હવે આપણે કે નાચવા આવ્યા કે કમાવા આવ્યા. જો કે જે કરે જો ઓર્ડર છે ને આપણે બેઠા છે આગળ બહાર મસ્ત પવન આવે છે તો આમ તો કયું પંદર બેસા જેવું છે ને એટલા માટે. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે ઘેર જવાનો કે ભાઈ ઓર્ડર છે નહીં ઘેર જવું જતો ઓર્ડર હશે કે તને મેસેજ કરીશ એવું કહ્યું છે આપણે એટલે આપણે ઘેર જવાનું. ઓર્ડર હશે તો મેસેજ કરશે તો આપણે જઈશું બાકી કહે જવાનું નહીં આપણે ઘેર. અને આજે આટલું કામ બસ આટલું કહું છે વધારે કરવું છે નહીં કારણ કે કીધું ઘેર એકલા છે કેટલો પ્રોબ્લેમ છે એટલે આપણે ત્યાં જઈએ જોડે રહીએ કશું કામ પડી જાય તો એમને નહીં કરે આપણે ઘરે જવા માટે. ભાઈ ઘેર પછી જઈએ પહેલાં નાસ્તો કરવા આવ્યો છું. આ મહેફિલ કરીને હોટલ છે. મહેફિલ હોટલ છે જોડે આપણા ઇન્ડિયનનું વાળ કાપવાની દુકાન છે બાર્બર શોપ છે આ મેન હાઈવે છે અરે મહેફિલ. હવે આગળ થોડો નાસ્તા જેવું કરી લઈએ અને પછી જઈએ ઘરે કેમ કે સવારનું કશું ખાધું છે ને તો કશું ખાઈ લઈએ આપણે. તો ભાઈ બ્રેડ પકોડાનો ઓર્ડર કર્યો છે હજુ બનશે જો આની અંદર થોડી વાર લાગે કારણ કે લોકો બનાવીને આવે છે જો એટલા માટે છે જો બેસવાનું બધું જ ઇન્ડિયન મળી જશે ઇન્ડિયન ફૂડ છે. બ્રેડ પકોડા રેડી થાય એટલે ખાઈ જઈએ આપણે પાછળ કેતનભાઈ જોડે ઘરે. તો ભાઈ આવી ગયા બ્રેડ પકોડા જોઈ લો બ્રેડ પકોડા અને આ સોસ બે સોસ છે અને બ્રેડ પકોડા. આમાં હોય ભાઈ કુબેરમાં જઈએ તો એ ડુંગળી કશું ના હાલે સલાડ બળાદ અને આમાં એવું છે કશું હાલે ને ઉપર ચાટ મસાલો નાખી દીધો છે બ્રેડ પકોડા પર. હવે આવું ખાઈ લેવાનું આપણે. ને આ છે 550નું બ્રેડ પકોડો બે તો ઓટોને ખાઈ લઈએ પછી નીકળીએ આપણે. હવે પહોંચી ગયા ઘરે અને આ જો ફેશન શોરૂમ કપડાના બધા શોરૂમ જેવું છે અહીંયા આગળ. અને આજે સાંજે બનાવવાની છે ફ્રેન્કી. તો ભાઈ ફ્રેન્કીની તૈયારી કરે કે તમે ભાઈ એકલા છે એટલે થોડી હેલ્પ કરીશું કેમ કે આજે વહેલાઈ ગયા છે. તો ભાઈ વાગી ગયા છે પોણા 9 થઈ ગયા છે અને અત્યારે ફ્રેન્કી બનાવવાની છે વેજ ફ્રેન્કી. તેના માટે સામાન લેવા આવ્યા હતા અને અત્યારે નીચે બેઠો છું તો કેતનભાઈ લોકો ગયા છે શાકભાજી લેવા માટે. અને આ છે અત્યારનો વ્યૂ. આ રહ્યું અમારું ઘર જે રૂમાલ સૂકવે છે અને કેતનભાઈ લોકો તે સામે ગયા છે શાકભાજી લેવા માટે. અને ભાઈ હવે ફ્રેન્કી બધી બનાવીશું હજુ તો હેત લોકો આવ્યા નહીં બોનક નથી આવ્યો બધા આવશે પછી ચાલુ કરીશું બનાવવા માટે અને પછી બનાવીને ખાઈને પછી આપણે ઊંઘી જઈશું. અને અત્યારે મેં હતા હું આજે વહેલો આવી ગયો તો 5 વાગ્યાનો તો મેં કહેતા ભાઈ કશું કામ નહોતું તો અમે પિક્ચર જોઈ કાઢ્યું આલ્ફા. આપણા ધવલભાઈ ગુજરાતી પિક્ચર જોવો છે કયું જોવા પિક્ચર સ્ટેટ ઓફ રામાધાની સ્ટેટ ઓફ રામાધાની ગુજરાતી પિક્ચર જોવો છે ભાઈ. અને હિતનો ફોન આવ્યો છે તેને એરપોર્ટ બાજુ સીધું 15 કિલોમીટર જવાનું છે એટલે એને આપણું ઘર થાય 30-35 કિલોમીટર થાય છે તો પછી એને આવતા વાર લાગશે એટલે તે લગીને આપણે ફ્રેન્કીની તૈયારી કરી લઈએ અને પછી આવે એટલે બનાવીને ખાઈ જઈશું ખાઈ લઈશું બધું. અને તો મોનાકી આવી જશે અને બસ આજના વ્લોગમાં તો બસ આટલું જ હતું. હવે મળીએ કાલના વ્લોગમાં તો લગીને અમે બધી તૈયારી કરી લઈએ જમવાની કેમ કે બધા આવવાની વાર છે એટલા માટે જમવાની તૈયારી કરી લઈએ અને પછી જમીન સુઈ જઈશું. આજનો દિવસ પૂરો તો બસ આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ કાલના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને.